ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ખેરોજ પોલીસ સ્ટેશનના ધાડ તથા લૂંટના ગુનામાં સંડોવાયેલા લૂંટેરી દુલ્હન મહિલા પકડાઈ. ઉપરી અધિકારીઓના નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના તથા માર્ગદર્શન પ્રમાણે ખેડબ્રહ્મા પોલીસ ટીમ આ દિશામાં કાર્યરત હતી. ત્યારે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ કેવલભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખેરોજ પોલીસ સ્ટેશને ધાડ તથા લૂંટના ગુનામાં સંડોવાયેલ લૂંટેરી દુલ્હન મહિલા જે 2 વર્ષથી નાસ્તી ફરતી હતી તે મહિલા કીરુબેન લક્ષ્મણભાઈ ડાભી રહે દિકથલી તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા પોતાના ઘરે દિકથલી મુકામે આવેલ છે. તે હકીકતના આધારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડી.આર. પઢેરિયા સાહેબ, શ્રી પીએસઆઈ કે.વી. વહોનિયા સાહેબ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ જીતાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવળભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિકાસકુમાર હસમુખભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ હીરાબેન વાસુદેવભાઈ વગેરેએ દિકથલી ગામે તેના ઘરે જઈ આરોપીની અટક કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.